ટોરન્ટો પિયર્સન હવાઈ અડ્ડા પર ડેલ્ટા એરલાઇન્સના વિમાનો પલટાઈ ગયા, 17 મુસાફરો ઘાયલ। ટોરન્ટો પિયર્સન આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર 17 ફેબ્રુઆરી 2025ના રોજ ડેલ્ટા એરલાઇન્સનું વિમાનનું લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું। આ દુર્ઘટના એ સમયે બની જ્યારે વિમાન, જેમાં 80 મુસાફરો અને ક્રૂ સભ્ય સવાર હતા, લેન્ડિંગ દરમિયાન પલટાયું। આપત્તિની ઘેરીમાં તમામ મુસાફરોને મૌલિક ઈજા પહોંચી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી। વિમાન મિનિયાપોલિસ સેન્ટ પોલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડેથી ઉડાન ભર્યા પછી ટોરન્ટો પિયર્સન પર આવી રહ્યું હતું। વિમાન પલટાઈ ગયું અને આગ લાગી, પરંતુ હોશિયારી સાથે તમામ મુસાફરોને તાત્કાલિક બચાવવામાં આવ્યા। હવાઈ અડ્ડાને બંને રનવે કોષ્ટક તરીકે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા કલાકોમાં તેમને ફરીથી ખોલી દેવામાં આવ્યા હતા। બીજા રનવે તપાસ માટે બંધ રહી શકે છે। ડેલ્ટા એરલાઇન્સે પુષ્ટિ કરી છે કે દુર્ઘટનામાં કોઈ પણ મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો નથી। ટોરન્ટો પિયર્સન હવાઈ અડ્ડાના સીઈઓ ડેબોરા ફિલન્ટે જણાવ્યું કે આ દુર્ઘટનાએ હવાઈ અડ્ડાના અન્ય કર્મચારી પ્રક્રિયાઓ પર વિક્ષેપ ન કર્યો। પ્રાથમિક તપાસ મુજબ દુર્ઘટના સમયે મોસમની સ્થિતિ સ્પષ્ટ હતી, જે મોસમને દુર્ઘટના માટે જવાબદાર થવાનો સંકેત આપતી નથી। જાંચ હજુ ચાલુ છે।